પછી તરી નાખો. તો હાલો સમોસા તળ નાખો હવે. પણ હું કીધું ને પાછા અહીંયા લઈને આવ્યા. તું ભાઈ બન એક વાર ખાય ને તો આ તું ગાંડો જ થઈ જાય 100%. એવા સમોસા પીને. હાર મહાદેવ મિત્રો, તો કેમ છો બધા મારી છે. તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. થોડોક અવાજ ફેરફાર લાગતો છે કેમ કે તબિયત થોડીક ખરાબ છે. ને આજે કીનું બનાવે છે. શું બનાવે છે કીનું? કીનું બનાવે છે આજે સમોસા બનાવે છે ગાઈસ. તો જોજો આ સમોસાનો જ લોટ છે ને, તો હેનો લોટ છે. તો મિત્રો આજે બનાવે છે સમોસા કીનું. તો જોઈ કેવા બનાવે કીનું ને. સમોસા કોઈ દી બનાવ્યા જ નથી, પણ પહેલી વાર બનાવે છે એટલે સારા બનાવજો. ગેરંટી નથી. ઓકે, એવું છે. તો હાલો મિત્રો, આ બધું જો લોટ બોટ બંધાઈ ગયો છે. તો હવે શું કરવાનું એ મને ખબર ન હોય, હું તમને બતાવીશ. પાર્ટી કરી કાંઈ નક્કી ન કહેવાય, હાલતા ફરી જાય. હાલતા ન આવડું હોય તો હાલતા ફરી જાય, બીજું બની જાય, કાંઈ નક્કી ન હોય. આ સીટી વાગે ત્યાંની શું છે આમાં સીટી? ટાંગો બાપા મૂકો. એવું ન બોલે. આ હેનો લોટ હેનો છે લોટ હેનો ઘઉંનો હોય. લોટ છે દેખો. અચ્છા, મેંદાનો લોટ બાંધવાનો. પછી હું તમને બતાવતો જાય. હાલો ને કન્ટિન્યુ રહેતો બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ તો લોટ બંધાઈ ગયો છે ને અત્યારે કામ હાલે છે કોતર કામ હાલે છે કા. આ બધું અત્યારે કોતરે છે એનું. તો હાલો આગળ કન્ટિન્યુ બનાવે. તો હેલો મિત્રો, અમે રહી છીએ અત્યારે પૈસા નાખવા. પછી સમોસા બનાવે છે, પછી બતાવું પેલા પૈસા નાખ્યા. સમોસા બનાવે. હા, તો મિત્રો આપણે પૈસા નખાઈ ગયા અહીંયા ને. હવે આ કે ઝુડિયોમાં જવું છે, ઝુડિયોમાં જાય. 20 લાખ ઘડિયા લીધી 3000ની. તો પૈસા ચાલી કાઢ્યા. હા રેડી હાલો. તે કેટલા લીધી? મને મફતમાં લીધી ડાયમંડ વોચ. તો મિત્રો ઝુડિયોમાં જઈને ઉઈ આવ્યા ને આ બધું જોઈને ઉઈ આવ્યા. કાંઈ લીધું નહીં, એમને ખાલી જોવા જ આવ્યા હતા. જોવા આવ્યા હતા કે લેવા આવ્યા હતા? તો હાલો મિત્રો હવે જાય ઘરે સમોસા બનાવવા. હા જાય પછી જાવ હાલો. અચ્છા પૈસા નથી. તો મિત્રો આવી જશે ઘરે ને અહીંયા એટલા સમોસા હોય તો બની જશે. એટલા સમોસા બનાવ નાખ્યા ઘડીકમાં. ઘરના શુદ્ધ કહેવાય, ઘરના ખવાય. બહારના નો ખાઈ હાલે પણ ઘરના ખવાય. ગેસ ફાસ્ટ કરી નાખો પછી તરી નાખો. હું તરે રાખું, મને ગરમી થાય બહુ. હાલો ગાઈસ, હમણાં સમોસા થઈ જાય બધા. ચટણી બની ગઈ છે પેલા ને એટલો સૂંદો લીધો છે ને સમોસા તો એટલા બનાવ્યા. વધારે બનાવે ને પછી પેડાવે તો મજા ન આવે. હજી 1-2 બનાવ નાખ્યો તો સમોસા પૂરું થઈ ગયું ને. આ જો અત્યારે પૂરી બનાવે છે. અત્યારે પૂરી એટલે એમાં સૂંદો ફેરો નથી, ખાલી પૂરી જ છે. કા પૂરી જ છે ને ખાલી. આ ધગી જઈને ત્યાં આગળ મારા પર રી કરશે. ધગી ગઈ તેલમાં. આ તેલમાં બહુ ધગી જાય. તો ગાઈસ હાલો અત્યારે પૂરી બને છે, પછી સમોસા તળવાના. તો હાલો સમોસા તળ નાખો હવે. પણ હું કીધું ને પાછા અહીંયા લઈને આવ્યા. તો આ દીધું તોય રાયડું નાખે તો અહીં લાવી દીધું તો સારું ન કહેવાય. નહીં નો સારું. તો હાલો સમોસા તળાય છે મસ્ત મજાના. પછી ખાઈ લઈ, તમને ટેસ્ટ બતાવી. અમારે કઈ બોલવાનું જ નહીં હે. એટલે તને ગરમી થાય એટલે અમારા ઉપર નહીં ઉતારવાની એમ. સરસ લ્યો, તો હું આખો વહી જાઉં. હું જો ગાય જોઈ લો, હું પછી બતાવીશ.
ચડાઈ જાય પછી તો હાલો ખાવાનું ચાલુ થઈ ગયું છે. સમોસા તમને કેવા લાગ્યા? બહુ મસ્ત. તને? આ તો હજી ઓલા ખાય ભજીયા. તને કેવા લાગ્યા? ક્યાં ગામના? ખાધું બનાવ્યું એને ન ખબર. તમે ક્યાં ગામ? એવું? તમે ક્યાં ગામના? ગામડા ફોટો પાડો માર. હાલો મિત્રો ખાઈ લઈ. સમોસા મસ્ત બીના લાગે. હારે જરીક સૂંદો વીધો છો ને એના ગોટા બનાવી નાખ્યા. જો મિત્રો આ છે સમોસા. તમે કોઈ દી જોયા નહીં હોય. મિત્રો તમને કઈ બહારનું વસ્તુ ખાવાનું મન થાય ને તો ઘરે બનાવીને ખાઈ લેવાનું. બહારનું વસ્તુ ન ખવાય. ઘરે શુદ્ધ લાગે. કેમ કે બહાર હું કેવી રીતે બનાવતો એ આપણને ન ખબર હોય. આ ઘરે આપણે બનાવતા હોય એ આપણને ખબર હોય કેવી રીતે બને. બહારનું ઓછું ખાવાનું. એટલે ઘરે બનાવીને ખાવાનું. મન શું હોય ને ખાવાનું એટલે ઘરે બનાવીને ખાવાનું. આ ચટણી તમે કોઈ જોઈ નહીં. આમાં આમ દુબારી ખાઓ. સમોસા બાજુ વાળા માંગી લેવા લોટ પછી એકમાં ઉપલી લઈ આવવા ને જેવું કરીને બનાવ્યું. તમે તો ગરીબ છીએ બનાવીને પણ એમાં આમાં દેખાતા જ નથી. આમ હોય બધે આમ તું ભાઈ બન એક વાર ખાય ને તો આ તું ગાંડો જ થઈ જાય 100%. એવા સમોસા બી માંગી માંગીને બનાવેલા છે. ભલે માંગીને બનાવ્યો પણ એક વાર ખાન તો તું ગાંડો જ થઈ જાય. ગાંડો એટલે ગાંડો જ થઈ જાય. બસ 100% ગાંડો થઈ જાય. આ બધા ગાંડા થઈ ગયા. તો મિત્રો મસ્ત મજાના ખાઈ લીધા સમોસા. તો હવે આને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું. અત્યારે હું આઈસ્ક્રીમ ખાવાનું. તો હાલો આને આઈસ્ક્રીમ લઈ આવતો. કુલર તો આ બાજુ રે આમ જવું તો હાલવાની શીખાને આમાં બહાર કેમ નહીં કરવું ને આ દરવાજો આવેલી આમ નથી થતો. ખેવો પડે બહુ. તારે આઈસ્ક્રીમ કેવું લાવવું? ઓકે તો હાલો ગાઈસ હું આઈસ્ક્રીમ લઈ આવતો. મિત્રો આઈસ્ક્રીમ લઈ આવ્યો છું. લે તારું આઈસ્ક્રીમ ખાવ મેં. તો મિત્રો આ બાવણું છે ને બહુ ખવડાવે. ચાલ હવે આઈસ્ક્રીમ ખાઈ લે ને મને પથારી કર. ચાલો મિત્રો હવે હું જવાનું છે નાઇટમાં કામે. ગુડ મોર્નિંગ. હું જાગી ગયો છું અને થઈ ગયો છું તૈયાર. તો આપણે જવાનું છે નાઇટમાં ઓફિસે. અત્યારે જમવાને જમી લઈ પછી જઈ ઓફિસે. હવે હું જાઉં છું ડાયરેક્ટ ઓફિસે. તો આપણે મળીએ સવારે. ટીનું કંઈક જવાનું કહે છે તો હું તમને સવારે કે અત્યારે નહીં. હાલો સવારે મળીએ. અત્યારે જાઉં ઓફિસ. કામ તો કરના પડેગા. તો મને આ ટેટુ પાડવાનું છે અને ગુરુ ના પાડે છે કે એ ટેટુ નથી પાડવું. મને એમ કહ્યું કે મારે પગે પાડવું છે પણ અત્યારે જવું છે પાડવા પણ પૈસા નથી. શું કરું? અહીંયા ગુરુ ઘરે આવી જશે કામેથી ને મારે જવાનું છે કામે જવાનું બહુ નક્કી નથી. એટલે બહાર જવાનો પ્લાન બનાવ્યો છે. તો આ બ્લોગ પૂરો કરી દઈએ ને હવે અમે નવો બ્લોગ બનાવીશું અને અમારા વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરના ભૂલના. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો.